નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સૌવસાવુણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ 4 ગતિની અંદરમાં જેટલા પણ જીવો છે, 84 લાખ જીવ યોનિમાં જેટલા પણ જીવો ફેલાયેલા છે, આ બધા જીવોની અંદરમાં આ એક કોમન પરેશાની છે કે 5 દોષો કોઈને કોઈ બાબતમાં, કોઈને કોઈ રીતે, કોઈને કોઈ પ્રસંગમાં, કોઈને કોઈ અવસરે, કોઈ પણ જગ્યાની અંદરમાં આપણને પરેશાન કરી જાય છે. હવે આ 5 દોષોનું અસ્તિત્વ આપણે આપણી અંદરમાં આપણે જાતે લાવ્યા છીએ. આપણે આપણી અંદરમાં આપણી જાતે જ આ 5 દોષોના બીજારોપણ કર્યા અને કરતા તો કરી લીધું. હવે આજે એટલા મોટા વિશાળ વટવૃક્ષ બનીને બેઠેલા છે જે આપણને જ હેરાન કરે, આપણને પરેશાન કરે. પણ હવે જે થયું એ થઈ ગયું છે. હવે ભૂલને સુધારવા માટે શું કરવું જોઈએ, શું સાવધાન રહેવું જોઈએ, બસ એના માટે આવા મહાપુરુષો ગ્રંથ બનાવીને ગયા કે આપણે કદાચ માર્ગ ભૂલેલા જીવન પથિક છીએ. જેમ આ 5 જીવો હતા અને માર્ગ ભૂલ્યા તો એમને જેમ માર્ગ બતાવનારા મળી ગયા, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું. બસ આ જ ભાવનાથી આવા મહાપુરુષો આવા ગ્રંથોનું સર્જન કરતા ગયા. એ જંગલની અંદરમાં, ઉદ્યાનની અંદરમાં પુરંદર દત્ત રાજા, વાસવ મંત્રી અને સમગ્ર નગરજનો, હવે તો ધીરે ધીરે નગરની અંદરમાં ખ્યાતિ ફેલાઈ ગઈ કે ધર્મનંદન સુરીશ્વરજી નામના કોઈ 4 જ્ઞાની મહાપુરુષ પધાર્યા છે. એટલી અદ્ભુત સમજણ આપે છે, એટલી અદ્ભુત બાબતો સમજાવે છે, એટલા બધા લોકોના ટોળા, એટલી બધી ભીડ ઉમટવા માંડી. હવે ત્રીજા દિવસે તો વળી પાછા રાજા સ્વતઃ વાસવ મંત્રીને કહે છે, ચલો આજે આપણે ગુરુદેવ પાસે જવાનું છે. અને રાજાના શ્રી મુખેથી ગુરુદેવ શબ્દ સાંભળ્યો અને વાસવ મંત્રીના રૂવાડા ખડા થઈ ગયા. કેવો ધન્ય અવસર, કેવા મહાપુરુષ પધારી ગયા અને એક મહાપુરુષોના સત્સંગથી કેવું એનું જીવનનું પરિવર્તન થઈ ગયું. આજે પણ વર્તમાન સમયની અંદરમાં કોઈક એવો જીવ હોય, પરંતુ કોઈક એવા મહાત્મા, એમનું એકાદ પ્રવચન, એમની કોઈ પણ એકાદ પુસ્તક, એમનો કોઈક એવો અછડતો પરિચય અને મહાત્માની 2 મીઠી મધુર પ્રેરણા, બસ એનાથી એ વ્યક્તિની જિંદગી આખી એવી બદલાઈ જાય છે, એવી બદલાઈ જાય છે. આવા તો વર્તમાન સમયના હજારો કિસ્સા છે, હજારો કિસ્સા કે જેવી રીતે વ્યક્તિ ધર્મના કન્વર્ટ થયો, ધર્મમાં પરિવર્તન પામ્યો, અલગ અલગ રીતે, અલગ અલગ સિસ્ટમ પ્રમાણે ધર્મના રસ્તાની અંદરમાં જોડાયા અને ક્યાં ને ક્યાં જીવનની ગાડીને પહોંચાડી દીધી. બસ આ પુરંદર દત્ત રાજાના જીવનમાં આ જ જોવા માટે મળે છે. વાસવ મંત્રી પહેલા કહીને થાક્યા કે ધર્મના રસ્તે આવો, ધર્મ જીવનમાં જરૂરી છે, પરંતુ રાજાના મગજમાં વાત નથી બેસતી. હવે ધર્મનંદન સુરીશ્વરજીનું જાણે કે એને ઘેલું લાગી ગયું છે. વરી પાછા રાજા અને મંત્રી ત્રીજા દિવસે નીકળ્યા. વરી નગરજનો આવ્યા, વરી મોટી સભા ભરાઈ ગઈ, વરી મહાત્માઓને દર્શન વંદન કરી. આટલી મોટી ધર્મ સભા ભરાઈ છે, પણ રાજા જોઈને આશ્ચર્ય પામે છે કે દરેક મુનિ ભગવાન પોતપોતાની સાધના, સ્વાધ્યાય, સેવા, સંયમ, એની પોતાની જે પણ દિનચર્યા છે એ બધાની અંદરમાં પોતપોતાની રીતે વ્યસ્ત રહેલા છે. એમની આટલી મોટી સભા આવી છે, કોણ આવ્યા, કોણ ગયા, કેટલા માણસો આવ્યા, કોઈ કહેતા કોઈ કુતવલ મુનિ ભગવંતોના ચહેરા ઉપર જોવા માટે નથી મળતું. આ જોઈ રાજા ઓર વધારે ઇમ્પ્રેસ થઈ ગયો. કેવા અંતર્મુખી મહાત્માઓ છે, કેવા સાધનાની અંદરમાં લીન થયેલા આ મુનિ ભગવંતોની ટીમ છે, કેવા મુનિ ભગવંતોની આંતરિક સાધનાનું જગત છે.
આ જોઈને રાજા ઓર વધારે ધર્મ તરફ ખેંચાયો અને ત્યાં મેઘ જેવો ગંભીર અવાજ, જાણે કે વાદળ, અષાઢી વાદળ ગરજતું હોય એવો સરસ મજાના મીઠા મધુરા અવાજે ધર્મનંદન સુરીશ્વરજીએ વરી શરૂ કરી કે સાંભળો ભાગ્યશાળીઓ, સાંભળો રાજન પુરંદરદત્ત રાજા, વાસવ મંત્રીશ્વર સાંભળો. આજે આપણે વાત કરવી છે ત્રીજા પ્રકારના દોષની, માયાના દોષની. ક્રોધ માટે વાતો જોઈ, એમાં કથા જોઈ ચંડસોમની. પછી માન માટે, અભિમાન માટે પણ બધી ઘણી વાતો આપણે વિચારી લીધી અને એના માટે માન ભટ્ટની કથા જોઈ. હવે આજે આપણે વિચારણા કરવી છે ત્રીજો દોષ જે માણસને પરેશાન કરે છે. આ સંસારમાં રહેનારા પ્રત્યેક જીવોને, ચાહે કીડી હોય, ચાહે સાપ હોય, ચાહે એનિમલ હોય, ચાહે બર્ડ હોય, ચાહે કોઈ પણ જીવાત્મા હોય, દરેક વ્યક્તિને આ 5 દોષોની પરેશાની કોઈ નાની મોટી રીતે છે. એમાં આજે એક માયાની વિચારણા કરવી છે કે માયા શું કરે છે. તો કે આ માયા, જેને આત્મકલ્યાણ કરવું છે, જેને પોતાનું આત્મહિત ઈચ્છવું છે, એને સરળતા વડે માયારૂપી લત્તાને આડી આવતી એને છેદી નાખવી પડશે. આ માયાનું બંધન જો બંધાઈ ગયું તો આત્મકલ્યાણ જીવનમાં નહીં કરી શકાય. એટલે હે મહાનુભાવ, ધર્મનંદન સુરીશ્વરજી કહે છે, અને અસલમાં આ કથા આખી બતાવી રહેલા છે સાગર દત્ત મુનિવર. એ જંગલની અંદરમાં કુવલય ચંદ્ર કુંવરને આખી કથા બતાવે છે અને એ કથા દ્વારા આપણે પણ બોધ પામીએ છીએ. અગર આપણા જીવનમાં માયા છે, કપટ છે, દંભ છે, આપણા જીવનમાં બોલવું અને ચાલવું અલગ છે, આપણા જીવનમાં ઉચ્ચારણ અને આચરણ જો અલગ છે, આપણું જીવન બાહ્ય અલગ છે અને અંદર જો અલગ છે, ભલે મજબૂરી હોય અને આપણે કન્ફેસ કરી લેતા હોઈએ તો વાત બરોબર છે, પણ સતત પોતાના દોષોને ઢાંકવાના, પોતાની એપ કોઈને ખબર ના પડે, મારો દોષ કોઈને ખબર ના પડે, મારી ભૂલ કોઈને ખબર ના પડે, મારું અજ્ઞાન કોઈને ખબર ના પડે, હું અજ્ઞાની છું આવું કોઈની પાસે છતું પણ ન થવું જોઈએ. આવી સતત ને સતત જેની મથામણ ચાલતી હોય છે તો માનવું પડે કે એ વ્યક્તિ માયાના દોષને ભોગ બનેલો છે. ભવસાગર તરવો છે, એને આલજવતા અને સરળતા રૂપી વહાણને મજબૂત બનાવી અને એને પાર ઉતરવું પડશે સંસાર સાગરને. આ માયા એક રાક્ષસી છે. માયારૂપી રાક્ષસીના જે વશની અંદરમાં ગયા એની જિંદગી તબાહ થઈ ગઈ છે, જિંદગી કુરબાન થઈ ગઈ છે. તો માયા કોને કહેવાય અને માન કોને કહેવાય? માયા અને માનમાં તફાવત શું પડે? પાખંડ અને ઘમંડ શું ફરક પડશે? જેમાં સતત બતાવવાનું મન થાય, મારું જ્ઞાન, મારી બુદ્ધિ, મારી હોશિયારી, મારું રૂપ, મારું સૌંદર્ય, મારી સત્તા, મારી સંપત્તિ, મારી ઓળખાણ, મારી પાસે જે વિશિષ્ટતા છે, મારી પાસે કંઈક છે, બસ મારે કંઈક છે, લોકોમાં મારું વજન વધે, લોકોમાં મારું કંઈક વધે, લોકોની અંદરમાં મારી વાવા થાય, આવું સતત ને સતત જેના મનની અંદરમાં ગણતરીઓ ચાલતી જાય એટલે બતાવવાનું મન થાય, એનું નામ છે માન. નવા કપડાં લાવ્યા, ચલો સ્ટેટસની અંદરમાં નાખું, લોકો સાથે અપલોડ કરું, એ લોકોને ખબર પડે કે મેં કેવા કપડાં લાવેલા છે. જો આજે આ જ ચાલે છે. જેવા બારગામ ફરવા ગયા એટલે ત્યાંનો આનંદ નહીં માને, બારગામ ગયા ત્યાં સેલ્ફી નીકાળશે અને એ સેલ્ફી લોકો સુધી પહોંચાડશે અને લોકોની લાઈક જે આવે, લોકોની જે ઇમોજી આવે, લોકોના અંદરમાંથી જે તારીફના શબ્દો આવે અને જોઈ જોઈને ખુશ થાય. એ પોતે જે લોકેશનમાં ઊભો છે એની કુદરતી તંત્ર, એનું કુદરતી વાતાવરણ, એનું પ્રકૃતિ રમ્ય વાતાવરણ, એ નદી કિનારો કે પર્વતનો કિનારો કે સમંદરનો કિનારો કે જ્યાં પણ ફરવા માટે ગયો છે લાખો રૂપિયા ખર્ચીને, એનો આનંદ નહીં માને, પણ એ ત્યાંની સેલ્ફી, ત્યાંના બધા ફોટો લઈ અને ઇન્સ્ટાગ્રામમાં નાખવાના, ટ્વિટરની અંદરમાં નાખવાના, યુટ્યુબની અંદરમાં નાખી દેવાના, પોતાના ગ્રુપની અંદરમાં નાખી દેવાના અને પછી એને દેખાડ્યા જ કરે, બતાડ્યા જ કરે. આ શું થાય છે? માન છે. સતત ને સતત બતાડવાનું મન થાય. અને આ મોબાઈલના યુગની અંદરમાં માણસ હવે પોતાની અંગત લાઈફ રાખી જ નથી. બધું જ બસ દુનિયાને બતાવી દેવું છે. કયા કપડાં લાવ્યો, કયા શૂઝ લાવ્યો, કઈ ઘડિયાળ લાવ્યો, નવો કયો મોબાઈલ લાવ્યો, આજે નવી જગ્યાએ ક્યાં ગયો, આજે કઈ નવી વ્યક્તિને મળ્યો, આજે મેં શું ખાધું, આ બધું જ એને બતાવી દેવું છે. દોસ્ત, કેટલીક જિંદગી આપણી પોતાની હોય, એ બધાની સામે છતી કરવાની નથી હોતી. આપણી પણ કેટલીક પ્રાઇવેટ લાઈફ હોય,
આપણી પણ પર્સનલ અને સિક્રેટ લાઈફ હોય એ બધાની સામે રજૂ નથી કરવા જેવી. શું કામ રજૂ કરવાની છે? આજે ઘણા એવા એક્ટરો છે, ઘણા એવા ક્રિકેટરો છે કે જે પોતાના સંતાનોના ફોટા હજી પણ સોશિયલ મીડિયાની અંદરમાં અપલોડ નથી કરતા. શેના માટે? એમને એમ જ છે કે ભાઈ આપણી જિંદગી છે, બાળકને શું કામ અત્યારથી આટલો બધો જાહેર કરી દેવાનો? શું કામ લોકો સુધી મારી વાતો પહોંચાડી દેવાની? લોકો બધા સરખા નથી હોતા. કોઈની નજર બગડે, કોઈની નજર લાગે, કોઈની ઈર્ષા થાય, કોઈને આપણા પ્રત્યે દુર્ભાવ થાય, કોઈને આપણા પ્રત્યે દ્વેષ ભાવ પેદા થાય, કોઈ જેલેસીથી બળીને સાફ થઈ જાય. તો મારે મારા સુખને શું કામ લોકોની નજરથી ખરડાવી દેવાનું? પણ આ મોબાઈલના યુગની અંદરમાં સતત ને સતત બતાડવાનું મન થાય છે. આજે લગ્નમાં ગયો હતો, આજે ફરવા માટે ગયો હતો, આજે તો ફલાની સેલિબ્રિટીને મળ્યો, આજે ફલાના નેતાને મળ્યો, આજે આ બગીચાની અંદરમાં ગયો, આજે આ દુકાનમાં બહાર ઉભેલો છું, આજે આ હોટલમાં જમવા માટે આવ્યો. બસ સતત ને સતત પોતાનું સ્ટેટસ બસ એને અપલોડ કરતા જ ગયા. આ બધું જ અહંકારની અંદરમાં આવે છે. દેખાડવાનું મન થાય એ માન, અને છુપાડવાનું મન થાય એ માયા. કોઈને ખબર ના પડવી જોઈએ મારી પાસે કેટલા પૈસા છે, કોઈને ખબર ના પડવી જોઈએ મારી પાસે કેટલા કપડાં છે, કોઈને એ પણ ખબર ના પડવી જોઈએ કે મારી પાસે ઘડિયાળ કેટલી છે. અરે પછી બધા માગે, બધા પછી કહેવા માટે આવે, એક દિવસ મને પહેરવા માટે આપ, એક દિવસ તારા કપડાં મને પહેરવા માટે આપ. કોઈ કહેતા કોઈને ખબર પડવી જોઈએ નહીં. બસ મારી વસ્તુ સતત છુપાવું, મારો દોષ, મારા અવગુણ, મારી અંદરની એબ, મારી અંદરની ખરાબી, મારી જિંદગીનો કેટલો ગંદો ભાગ બસ મારે છુપાવવો છે. સતત છુપાવવાની મથામણ, સતત છુપાવવાની મહેનત, રાત દિવસ એક જ છે બસ મને. અને એક વાત તમને બતાવું, ગુજરાતીમાં એક સરસ મજાનું વાક્ય આવે છે, લોકો આપણને ઓળખે એ આપણને બહુ ગમે, પણ લોકો આપણને ઓળખી જાય એ આપણને નથી ગમતું. કેટલું સરસ મજાનું વાક્ય છે. લોકો મને ઓળખે ને મને કેટલું બધું ગમે. ભાઈ મને આ પણ ઓળખે, મને ફલાણો પણ ઓળખે, પણ ઓલો કહી દે ભાઈ પહેચાન લીયા, ઓળખી લીધા તમને, તમે કેવા છો બધું જાણી લીધું. એટલે લોકો ઓળખે છે એ ગમે છે, પણ કોઈક ઓળખી જાય એ આપણને નથી ગમતું. તો માયાની અંદરમાં આ જ છે. અભિમાન બધું બતાવે છે, પોતાની બહારની ચકાચોંધ, ગ્લેમર, રૂપ, સૌંદર્ય, પોતાની સાથે વિશિષ્ટ વસ્તુઓ છે, સારી વસ્તુઓ છે, નવી કાર લાવ્યા, નવી બાઇક લાવ્યા, નવું સ્કૂટર લાવ્યા, અરે કોઈ પણ ચીજ લઈ આવ્યા, જિંદગી જીવવા માટેની કોઈ પણ સાધન સામગ્રી લાવ્યા. બસ લોકોને બતાવ્યા કરો, લોકોની સમક્ષ રજૂ કર્યા કરો, લોકોની સામે બસ એને ખુલ્લી બતાવતા જાઓ. જ્યારે માયા બધું છુપાવવાનું કામ કરે. પુરુષોનો રાજરોગ છે ક્રોધ, અને સ્ત્રીઓનો રાજરોગ છે માયા. આ ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ કુવલીમાલા ગ્રંથની અંદરમાં એ વિશાળ ધર્મ સભાને સમજાવી રહેલા છે કે પ્રત્યેક પુરુષને કદાચ ક્રોધ પરેશાન કરે છે, કારણ કે અહંકાર છે, અને પ્રત્યેક સ્ત્રીને માયા વધારે પરેશાન કરે છે, વધુ પડતી માયા. અને આમ પણ શાસ્ત્રોમાં લખેલું છે કે અનંત પાપ રાશિ જમા કરી હોય ત્યારે સ્ત્રી તરીકેનો અવતાર મળતો હોય છે. અનંત પાપ રાશિ પેદા કરી હોય. કોઈ સ્ત્રીઓએ આ સાંભળીને દુઃખી નથી થવાનું કે અમારું અપમાન થયું. અપમાન નથી કરતા બેન. ખાલી શાસ્ત્રકારો કહે છે કે સ્ત્રી અવતારમાં કેટલી બધી ગુલામી, કેટલી બધી પરેશાની, કેટલી બધી હેરાનગતિ થાય, કેટલી બધી તમારે કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થવાનું. જોઈ લો, આ કલકત્તા જેવાની અંદરમાં ટ્રેની ડોક્ટર છે, અને શું સ્ત્રીઓને જીવવાનો અધિકાર જ નથી? શું સ્ત્રીઓને આ ધરતી ઉપર કોઈ શ્વાસ લેવાનો અધિકાર નથી? અરે કુદરતે રૂપ આપ્યું, સૌંદર્ય આપ્યું, બોડી આપ્યું, ફિગર આપ્યું, હોશિયારી આપી, એટલે શું સતત કામુકતા લોકો જોયા કરે? સતત બસ માણસને ભોગનું સાધન જોવા માટે મળ્યા કરે? ઘણી વખત લોકો એમ કહેતા હોય છે કે દીકરીઓને સંભાળો, દીકરીઓને સમજાવો, દીકરીઓ આમ કરો. ઉલટાનું બંનેને જણાને કહેવા જેવું છે કે દોસ્ત, તાને પણ ઘરમાં એક બેન હોવી જોઈએ. આ રોડ ઉપર ફરનારી, રોડ ઉપર દેખાનારી દરેક સ્ત્રી, દરેક છોકરી એક તારી બેન છે. તારા ઘરમાં પણ એક બેન છે. માનો તારી બેન રોડ ઉપર જતી હોય અને આવી રીતે પરેશાન થતી હોય, તો શું તું ઘરની અંદરમાં આવી તને દુઃખ ન થાય? તો કોકની બેન દુઃખી થાય એ આપણાથી કેવી રીતે જોવાય? આ સ્ત્રી અવતારની કેટલી બધી ગુલામી છે. ભલે સ્ત્રી સમાનતાની બધી બણકા ફૂકે. અરે જે રાજ્યના મુખ્યમંત્રી સ્ત્રી છે, એક સ્વયં સ્ત્રી છે, અને એ પણ હજી કોઈ કદમ એક્શન નથી ઉઠાવતા. એના માટે ગામે ગામ ધરણાઓ થયા, એના માટેના ગામે ગામના ડોક્ટરોએ હડતાળ જાહેર કરી, એના માટે ગામે ગામ ડોક્ટરી સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ. તમે મુખ્યમંત્રી છો,
વળી પાછા એક સ્ત્રી છો, વળી પાછા એક લેડીઝ છો, અને તમે સર્વ સત્તાધીશ છો એ રાજ્યના. તમે ધારો તો આકાશ પાતાલ એક કરી અને ખૂણાની અંદરમાં ભરાયેલા એ નરાધમોને તમે કાઢી શકો એમ છો, બહાર લાવી શકો એમ છો, અને ગયેલી દીકરીને ન્યાય આપી શકો એમ છો. પણ મજબૂરી, બસ આ સ્ત્રી અવતારની આ મજબૂરી છે. કેટલી બધી ભયંકર મજબૂરી. બસ કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરી શકે. ભણેલી ગણેલી સ્ત્રીઓ પણ સુરક્ષિત નથી, પોલીસો પણ સુરક્ષિત નથી, હોસ્પિટલની અંદરમાં રહેલી ડોક્ટરો પણ સુરક્ષિત નથી, નર્સ પણ સુરક્ષિત નથી. તો ક્યાં સ્ત્રી સમાનતાની વાતો આવે? દુનિયા મોટી મોટી વાતો કરતો હતી, સ્ત્રીઓને હક આપો, સ્ત્રીઓના હક માટે લડનારા ક્યાં ગયા બધા? વિરોધ પક્ષ પણ બિલકુલ ચૂપ છે આ બાબતની અંદરમાં. માનો આવી જ કોઈ ઘટના પોતાના વિરોધી પક્ષના રાજ્યની અંદરમાં જો બની હોત તો કેટલો બધો ગોકીરો મચાવી દીધો હોત, કેટલી હો હલ્લા મચાવી દીધી હોત, કેટલી બધી આમ રાડ મચાવી દીધી હોત, સંસદથી લગાવી અને સડક સુધી શું તુફાન મચાવી દીધો હોત. પણ પોતાના જ ગઠબંધનના એક અંગ, પોતાનું જ ગઠબંધનનું એક મહત્વનું પ્યાદું, હવે એના રાજ્યની અંદરમાં જ્યારે આવું થયું હોય ત્યારે બોલી નથી શકતા. એટલે કે ગુનો નથી જોવાતો, કોઈની ઉપરનો અપરાધ નથી જોવાતો. હવે કોણ કરે છે એ ઉપરથી ગુનાનું કદ અને બધું સજા નક્કી થાય. આ બધી મજબૂરી જ આવીને. આપણે કે એની સાથે લેવા દેવા નથી કે શું કરે શું ન કરે. એ બધા રાજકીય પક્ષોની આખી બાબત અલગ હોય છે, એ આપણે જિંદગીમાં સમજી પણ ન શકીએ. પણ મજબૂરીની વાત છે. આ સ્ત્રી અવતારની અંદરમાં કેટલી મજબૂરી હોય છે. એટલે લગભગ મોટા ભાગે પુરુષોને પરેશાન કરનારો ક્રોધ હોય છે, અને સ્ત્રીઓને પરેશાન કરનારી માયા હોય છે. અને અનંત પાપ રાશિ જમા કરી હોય, અનંત પાપ રાશિ ભેગી થઈ હોય, કોઈ ભવની અંદરમાં માયા થઈ ગઈ હોય, કોઈ ભવની અંદરમાં એવી કોઈ આશા ન થઈ ચૂકેલી હોય, એના કારણે આ સ્ત્રી અવતારની અંદરમાં જન્મ લેવો પડતો હોય છે. મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજ 350 ગાથાના સ્તવનની અંદરમાં લખે છે, દુર્બલ નગ્ન માસોપવાસી. એક સાધક દુર્બલ છે, શરીરનો જેને કસ કાઢી દીધો છે, શરીરના જેને હાડકા અને ચામડા રાખ્યા છે, બાકી બધી ધાતુઓ જેને શોષાવીને સાફ કરી નાખી છે. માંસ, લોહી, મજ્જા, શરીરની બધી તાકાતને જેને નીચોવીને સાફ કરી નાખી, એવો દુર્બલ છે. પરંતુ પાછો વસ્ત્રહીન છે, વસ્ત્રનો પણ વૈભવ નથી રાખ્યો, વસ્ત્ર પણ નથી જોઈતા, બિલકુલ અચેલક દશાની અંદરમાં સાવ જીર્ણ શીર્ણ વસ્ત્રોની અંદરમાં ફરનારા એવો સાધક. વળી પાછો માસોપવાસી, દર મહિને એક વખત વાપરે, એક મહિનાના ઉપવાસના પારણે ઉપવાસ કરતા જાય અને લગાતાર આ તપસ્યા ઘોર કરતા જાય. દુર્બલ નગ્ન માસોપવાસી. પણ જો માયા રંગ, પણ જો એના જીવનમાં માયાનો રંગ આવી ગયો છે, જો એના જીવનમાં માયા છે, કપટ છે, છુપાવવાનું છે, એના જીવનની અંદરમાં દંભ આવી ગયો છે. બોલવું અલગ છે, કરવું અલગ છે, કરવાનું કંઈક અલગ હોય છે, બોલવાનું કંઈક અલગ હોય છે, અને દુનિયાની સામે કંઈક અલગ બતાવવાનું, પડદા પાછળ કંઈક અલગ કરતા હોય. દરેક સંબંધોમાં, દરેક વ્યવહારની અંદરમાં બધી જગ્યાએ જે આવા કરતા હોય, તો યશુ વિજયજી મા સાહેબ લખ્યું છે 350 ગાથાના સ્તવનની અંદરમાં, દુર્બલ નગ્ન માસોપવાસી. પણ જો માયા રંગ, એ પણ ગર્ભ અનંતા લેશે, એના પણ અનંતા સંસાર વધવાનો, ગર્ભ અનંતા લેશે, મતલબ અનંત સંસાર વધી જવાનો માયાવી વ્યક્તિનો. યાદ કરો લક્ષ્મણા સાધ્વીજી ભગવંતને થોડીક માયા કરી, ડાયરેક્ટ ન પૂછ્યું કે મેં આવું પાપ કર્યું છે તો મને શું સજા મળે. વાયા આવું કોઈ કરે તો શું થાય, આવું કોકને આવું થાય તો શું થાય, શું એને સજા આવી શકે. બસ આવી રીતે પૂછીને બધું પ્રાયશ્ચિત પોતાનું પૂછી લીધું, અને પોતે બધી તપસ્યા કરી, બધું જ પ્રાયશ્ચિત પરિપૂર્ણ કર્યું. પણ માયાનો જે રંગ ચડી ગયો, કપટનો જે રંગ ચડી ગયો. જો આજે સંસારની અંદરમાં વ્યક્તિના સંબંધોમાં આવું કોઈ કપટી, માયાવી, આવા બધા રંગ પલટનારો માણસ તમને જ્યારે મળે ને, ત્યારે આપણે આમ અંદરમાંથી ભૂકંપની જેમ હલી ઉઠીએ. આટલો બધો રંગ બદલી નાખ્યો સમયની સાથે. આ માણસ કાચિંડાની જેમ રંગ બદલી નાખે, આખી શીર્ષાસન થઈ જાય. શું હતું ને શું થઈ જાય. રાજકારણ હોય, ફિલ્મી જગત હોય, સંસારના બિઝનેસના ક્ષેત્ર હોય, સંસારના સંબંધોના ક્ષેત્ર હોય, દરેક જગ્યાની અંદરમાં આવા માયાના રંગ દેખાતા હોય છે. દુર્બલ નગ્ન માસોપવાસી.
પણ જો માયા રંગ, તે પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ. આચારાંગ સૂત્રની અંદરમાં આ વાત લખવામાં આવી છે કે એક માયા કરી, કૂળ કર્યું, કપટ કર્યું, કોઈની સાથે છેતરપિંડી કરી, કોઈની સાથે ગેમ રમ્યા, કોઈની સાથે કંઈક રમ્યા. માનો આવતીકાલે એવી જિંદગી આવી જવાની કે અનંત સંસાર, ગર્ભ અનંતા લેશે. આ શબ્દ મહત્વનો છે. અનંતા ગર્ભના કેદની અંદરમાં એને પુરાવવું પડે છે. અનંત સંસાર એનો વધતો જાય છે. આવું 350 ગાથા સ્તવનની અંદરમાં યશોવિજય માસેબ લખીને ગયા છે. ધર્મનંદન સુરીશ્વરજી આ માયાનું સ્વરૂપ બતાવે છે, લોકોને ચેતવે છે કે ભાઈ માયાથી દૂર રહેજો. આ માયા રાક્ષસી છે. માયારૂપી પર્વત ઉપર જે ચડે છે અને ચડ્યા પછી થોડા ગાફેલ બની જાય અને એવા ચકનાચૂર બને છે, એના હાડકાં સુદ્ધા પણ જોવા માટે નથી મળતા. એટલે ક્રોધ અને માન લગભગ જીવ ઉપર થાય. આ એક સામાન્યથી ક્રોધ અને માન જીવ ઉપર થાય. માયા અને લોભ લગભગ જડ ઉપર વધારે થાય. વ્યક્તિ ઉપર પણ થાય છે, જીવંત ઉપર ના નથી વાળતા, પણ એક નોર્મલથી આવો એક નિયમ છે કે ક્રોધ અને માન જીવ ઉપર થાય, માયા અને લોભ લગભગ જડ ઉપર થાય. તો માયા જેવી રાક્ષસી, માયા જેવી આવી ક્રૂર, માયા ઉદ્વેગકારીણી છે. સજ્જનો દ્વારા એની ખૂબ નિંદા કરવાની અંદરમાં આવી છે. પાપોની ઉત્પત્તિ ભૂમિ માયા છે. ધર્મનંદન સુરીશ્વરજી, આ ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજે એક કથાની અંદરમાં આ બધા વર્ણન કર્યા છે માયાના, કે ઉદ્વેગકારીણી માયા. તમને અંદરમાંથી ઉદ્વેગ થઈ જાય એ વ્યક્તિને મળો એટલે, ભાઈ કેમ આવી ગેમ ખેલતો હશે, શું કામ એને આવું મળતું હશે. ઘણા માણસોને માયા ન કરે ત્યાં સુધી ખાવાનું પચે નહીં, ખાવાનું અને હજમ ન થાય. એના સ્વભાવ સાથે માયા એવી વણી ગઈ હોય કે એનું પ્રત્યેક કદમ ફૂંકી ફૂંકીને ચાલે, બસ પોતાનો ફાયદો જોવે, પોતાની બાબતો આગળ કરી નાખે. એટલે ઉદ્વેગકારીણી માયા, સજ્જનો દ્વારા નિંદિત માયા, પાપોની ઉત્પત્તિ ભૂમિ માયા છે. શાપણ જેવી વાંકી ચૂકી આ માયા છે. માયા ક્યારે સીધી નહીં ચાલે, એ હંમેશા વાંકી જ વાત કરશે. સીધી વાત કરતા એને ક્યારે આવડશે જ નહીં. એટલી બધી વિચિત્ર રીતે, એટલી વાંકી રીતે, એટલી વક્ર રીતે, એટલી ટ્વિસ્ટ કરીને વાતને કરશે કે આપણે પણ આમ છકડ ખાઈ જઈએ. તો માયાગ્રસ્ત પુરુષ અંધ ઇવ, એમ લખ્યું છે એ ગાળે, માયાથી ગ્રસ્ત પુરુષ અંધ ઇવ છે, એટલે કે આંધળો જેવો બની જાય છે. એ પોતાનું આત્મકલ્યાણ, આત્મહિત, આવનારા ભવોની નુકસાની જોઈ નથી શકતો. માયાગ્રસ્ત પુરુષ બધિર જેવો છે, એને કાને કશું સંભળાતું જ નથી, લગભગ બહેરા જેવો બની જાય. માયાવી પુરુષ લગભગ પંગુ જેવો છે, લંગડા જેવો છે, અપંગ, દિવ્યાંગ જેવો છે, જે સંસારના બજારની અંદરમાં ચાલી નથી શકતો. માયા એટલે કે પ્રસુપ્ત ઇવ, જાણે તમે સૂઈ ગયા છો. માણસ સૂતેલો હોય અને કેવું ભાન ભૂલી જાય, ક્યાં છું, કઈ જગ્યાએ છું. એવી ગાઢ ઘેરી નિદ્રામાં સરી પડે કે એને કાંઈ આજુબાજુની ખબર ન પડે. એની જેમ આ માયા પણ પ્રસુપ્ત એવી છે. માયા અજાણક ઇવ, જાણે કે પોતે કશું જાણતો જ નથી, જાણે પોતાને કશી ખબર જ નથી. પોતે એ બાબતને કરનારો છે, સાક્ષીમાં છે, એને બધી ખબર છે, પણ એક માયાનો ખેલ, બીજાને ફસાવાની વાત, બીજાને ડબ્બામાં ઉતારવાની વાત. તો માયા એ અજાણક છે. માયા બાલ ઇવ, માણસ માયા કરીને જાણે કે એક બાલક જેવો સાવ અબોધ બની જાય છે. માયા ઉન્મત્ત ઇવ, માયા જાણે કે માણસને થાય એટલે ઉન્મત્ત બની જાય છે, પાગલ જેવો થઈ જાય છે. અને માયા ભૂત ગૃહિત ઇવ, જાણે કે કોઈ ભૂતથી ગ્રસિત વ્યક્તિ હોય, જેના શરીરની અંદરમાં ભૂતો ઘૂસી ગયા હોય, જેના શરીરની અંદરમાં ભૂતોને ઉપદ્રવ થતો હોય, તો એવા પ્રકારની આ માયાની ઉપમા બતાવી છે. કેટલી બધી માયાની વાતો બતાવી છે. સજ્જાઈની અંદરમાં પણ લખવામાં આવ્યું છે, થોડલે પણ દંભે દુઃખ પામ્યા, પીઠ અને મહાપીઠોજી. આદિનાથ ભગવાનની બે દીકરી બ્રાહ્મી અને સુંદરી પૂર્વના ભવની અંદરમાં બધા સાથે હતા. રાજા ઋષભ, ભગવાન શ્રેયાંશકુમાર, ભરત ચક્રવર્તી, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરી, આ બધા જ એક જ સમુદાયમાં, એક જ ગ્રુપમાં, એક જ કચ્છમાં સાથે આરાધના કરતા હતા. બધી જ આરાધના સાથે ને સાથે કરતા હતા. પરંતુ એ ભવની અંદરમાં પીઠ અને મહાપીઠે થોડોક દંભ કર્યો, માયા કરી. પોતાનો દોષ પણ રજૂ ન કરવો એ પણ માયા છે. કેવું લાગશે, લોકોની સામે મારી કેવી આબરૂ પડશે, કેવું મારું લોકોમાં ખરાબ દેખાશે.
પછી હું જે ગુરુને મારી આલોચના બતાવું તો ગુરુ મારા માટે કેવું વિચારશે, આવો માણસ છે, આપણા માટે કોઈ કેવી ઇમેજ ધારી લેશે, બસ એ વિચારી અને પોતાના દોષોને પ્રગટ ન કરવા આ પણ એક માયાનો પ્રકાર છે. તો એ બંને મુનિવર પોતાની વાતને ગુરુની સામે રજૂ ન કરી શક્યા કે ગુરુદેવ, અમને તમારા માટે આવો વિચાર આવેલો, અમે તમારા માટે આવી ગેરસમજ કરેલી, અમે તમારા માટે આવું કંઈક ખોટું વિચારેલું, અમને માફ કરી લો, અમને પ્રાયશ્ચિત આપો. આવું પોતાનું કોઈ પણ બાબત એમને બતાવી નહીં અને પ્રાયશ્ચિત કર્યા વગર મરી ગયા. આરાધના તો કરી, પ્રાયશ્ચિત કર્યા વગર કાળ ધર્મ પામ્યા, દેવલોકમાં પણ ગયા, બધા જીવાત્મા સાથે દેવલોકમાં ગયા, પણ થોડલે પણ દંભે દુઃખ પામ્યા પીઠ અને મહાપીઠોજી. અરે મલ્લીનાથ ભગવાનનું દ્રષ્ટાંત ખબર છે ને આપણને. મલ્લીનાથ ભગવાન તીર્થંકરનો આત્મા અનંત કાળના પછી આવું અચ્છેરું બન્યું છે કે કોઈ સ્ત્રી અવતારની અંદરમાં તીર્થંકર બન્યા હોય. નેવર નેવર નેવર, ક્યારે પણ ન બની શકે. છતાં પણ આ માયાએ કરી બતાવ્યું. જો તીર્થંકરનો આત્મા છે, દુનિયાની સર્વોચ્ચ પદવી છે, સર્વ શિખરમય પદવી છે. અરે દુનિયાની અંદરમાં તીર્થંકર પરમાત્મા પુરુષ જ હોય, પણ એક માયાએ કમાલ કરી બતાવી કે એમને તીર્થંકર તો બનવા દીધા, પણ માયા કે મારો પ્રભાવ તમારે જોવો પડશે, આવી પરેશાન કરનારી માયા. અને આપણે એને શું કરીએ ખબર છે, એને લાઈફ સ્ટાઇલ ગણી લઈએ. ગુરુદેવ, આ તો કરવું પડે બજારમાં, થોડા કારા ધોરા, ઊંચા નીચા, પોતાનો ટેક્સ બચાવવો એ પણ માયા, જીએસટી ટેક્સ ન ભરવો એ પણ માયા, પોતાના પૈસા કેટલા છે એવા લોકોને ન બતાવવા એ પણ માયા, પોતાની મિલકત છુપાવી એ પણ માયા, કોઈકના પેમેન્ટને દબાવી દેવું એ પણ માયા છે. શું કહેશે? અભી સગવડ નહીં હે, અભી દે નહીં શકતા હું, અરે યાર તેરા પૈસા તો બસ દૂધથી ધોઈને આપી દઈશ, હું તને પૈસા દૂધથી ધોઈને આપી દઈશ. પણ એ બધી માયા અને કપડ કરવાની. બાકી અંદરની લાલસા તો એવી છે કે બસ બધું ઘર ભેગું કરી લેવું છે, બધા પૈસા પોતાના તાબાની અંદરમાં કરી લેવા છે. પણ બહારથી નાટક કેવા કરશે? રડવાના, ઢીલા પડવાના, અવાજની અંદર માયુસી લઈ આવવાના. કોઈક તો એવા નાટકબાજ હોય છે કે એવી નાટક કરે, એવી નાટક ડ્રામાબાજી કરે, સામેની વહેલો વ્યક્તિ વળી પાછો પીગળી જાય. ઠીક છે ભાઈ, જા પૈસા રાખ, પછી સગવડ થાય ત્યારે આપી દેજે. સગવડ ક્યારે થવાની છે જ નહીં. આ માયા છે, નહીં બતાવવાને, એને પૈસાનો લોભ જાગેલો છે. એટલે કીધું ને પહેલા કે માયા અને લોભ લગભગ જડ ઉપર થતા હોય છે. માયા અને લોભ લગભગ જડ ઉપર વધુ થાય. અને આવી માયા કરવા માટે ગયા મલ્લીનાથ ભગવાન. કુદરતે પણ એમને સ્ત્રી અવતારની અંદરમાં ફેંકી દીધા. જાઓ, તમે જાઓ, ભલે તીર્થંકર બનજો, ભલે આ દુનિયાની તમને સર્વોચ્ચ પદવી મળવાની, પણ ભેગું તમારે સજા તો ભોગવવાનો વારો આવશે કે તમારે સ્ત્રી બનવાનું છે. આજે એવા કેટલાય સમણી ભગવંતો, એવી કેટલી સાવિકાઓ અંદરમાંથી એટલી બધી દુઃખી થઈને ક્યારેક વાત કરતા હોય છે કે સાહેબ, અમારા જીવનમાં શું કમી હતી, અમે પણ કદાચ સાધુ હોત, પુરુષ હોત, તો અમે પણ સમણ બનત, અમે પણ આચાર્ય પદવી સુધી પહોંચી શકત. આટલી બધી શિષ્યાઓ અમારી પાસે છે, 50 શિષ્યા હોય કે 500 શિષ્યા હોય, પણ સ્ત્રી સાધ્વી ભગવાન તરીકે જે મર્યાદા છે એ મર્યાદા તો જીવનમાં કાયમ માટે રહેવાની. તો કેમ આવું થયું? અરે તીર્થંકર પદવી મળ્યા પછી આ ભાવમાં તો તમે બુદ્ધિમાન બનેલા છો, ઓલા તો તીર્થંકર બન્યા છે, મલ્લી કુમરી, છતાં પણ એને સ્ત્રી અવતારમાં રહેવું પડ્યું. અનંત અવસર પેઢી પછી આવું અચ્છેરું સર્જાયું કે કોઈ આ જીવાત્મા, તીર્થંકરનો જીવાત્મા સ્ત્રી અવતારમાં હોય, સ્ત્રી શરીરમાં કેદ પુરાયેલો હોય. કેટલી મોટી કારમી સજા આપી દીધી આ માયાએ. છતાં પણ આપણે માયા કરીશું, કોઈની સાથે રમત રમીશું, કોઈની સાથે ગેમ રમીશું. આ ગેમ રમવી છે ને, શબ્દ બહુ વિચિત્ર છે. એવી ગેમ રમે, એવો એને પાછળ પાડીને, એવો એને આટીની અંદરમાં લઈને, બિઝનેસમાં હોય, ભણવાની અંદરમાં હોય, ખબર પડે કે આને આ જોબ મળવાની છે, ઇન્ટરવ્યુમાં પાસ થવાનો છે, અને એની સાથે એવું કૂડ કપડ કરે. મોટા ભાગના જૂના સમયના રાજ રજવાડા આવા માયા અને કપટના નગ્ન નાચથી ઉભરાતા હતા. એક રાજાને 500 રાણી હોય, એક રાજાને મોટું અંતેપુર હોય, અને એની અંદરમાં આવી માયા અને કપટના એવા દંભ ખેલાતા હોય. કોઈ આની ઉપર પ્રયોગ કરે, કોઈ આ રાજાને જઈને ઊંડું ભમરી આવે, આ વરી પાછો ખુલાસો કરી આવે, વરી પાછી એ એના માટે ફરિયાદ કરે. એટલી બધી રાજ રમતો ચાલતી હતી. એટલા માટે તો આજના રાજકારણમાં લોકો જતા કેમ નથી? ગુરુદેવ, પોલિટિક્સ છે.
પોલિટિક્સ મતલબ શું છે? માયા. માયાનો એક પ્રકાર, દંભનો એક પ્રકાર, એવું નામ પોલિટિક્સ કહેવાય છે. આ બાબતને આપણે બહુ વિસ્તારથી વિચારવું છે, કારણ કે ધર્મનંદન સુરીશ્વરજી વિસ્તારથી બતાવી રહેલા છે કે આ માયા છે, અને માયાનું આ બતાવ્યા પછી માયાદિત્યની એક કથા બતાવશે. એટલી કરુણ કથા છે, આંખ ખોલનારી કથા છે. અગર આપણો નેચર પડી ગયો હોય માયા કરવાનો, દંભ કરવાનો, છુપાવાનો અને ચોરી છુપીથી બધું કામ કરવાનો, તો આ કથા આપણને ચેતવી રહેલા છે કે સાવધાન બની જાઓ, વરના જીવનમાં નુકસાન ભોગવવું પડશે. ગઈકાલે તો પ્રવચન માંગલિક હતું. પરમ દિવસે પ્રવચનની અંદરમાં જે તમને આખી વાત કરી વિહારધામ બાબતની, સંપૂર્ણ પ્રવચન વિહારધામ માટે આખું અલગ બતાવી દીધું કે કેમ ભાવના થઈ, આ વિહારધામ બનાવવા કેમ જરૂરી છે. વર્તમાન સમયની અંદરમાં ક્યારેક ક્યારેક વિહારોમાં જોઈએ છે એકલા ભાગ્યશાળીઓએ 10 વિહારધામ, 15 વિહારધામ, અને કેટલાક ભાગ્યશાળીઓ એવા નિયમ લીધેલા છે કે 108 વિહારધામ બનાવવા છે. વર્ષો પહેલા જાપાનનો આવો એક પરિવાર હતો, જે પરિવારે લગભગ 108 ઉપાશ્રય બનાવવાનો સંકલ્પ કરેલો હતો. વર્તમાન સમયમાં આવા પણ છે, પણ જેની તાકાત ન હોય સંપૂર્ણ એકલો ઉપાશ્રય બનાવવાની, તો આ સિસ્ટમ દ્વારા તમે લાભ લઈ શકો છો. વિહારધામ જન્મદિવસ નિમિત્તે જ્યાં જ્યાં પણ વિહારધામની જરૂરિયાત પડશે સર્વે કરવામાં આવશે. એટલે આ યોજના 2-2.5 વર્ષ પહેલા પૂરી નહીં થાય, કારણ કે એક વખત તો રકમ આવી જાય પછી ખબર પડે કે કેટલા વિહારધામ બની શકે એમ છે. તો સૌથી વધારે જ્યાં જરૂરિયાત છે, જે ક્ષેત્રમાં ગયા પછી વિચાર આવ્યો, એ અંતરિક્ષની સાઈડ તો પહેલો વિચાર છે. નહીતર પછી આગળ ઉપર કોઈ પણ વ્યક્તિને એવી ભાવના થાય કે મારે એકલાને આખું સ્વદ્રવ્યથી વિહારધામ બનાવવું છે, તો પણ અમે તમને ગોઠવી આપીશું. અથવા તો અમારી સાથે ન જોડાવવું હોય અને તમે તમારી રીતે કોઈ પણ જગ્યામાં તમારા એરિયાની અંદર તમે બનાવી શકો છો. કોઈ જરૂરી નથી કે તમારે વર્ધમાન કરુણા ફાઉન્ડેશન સાથે જોડાવવું પડે, પણ જરૂરી છે વિહારધામ બનાવવા, સુરક્ષિત વિહારધામ, આરાધનાથી સમૃદ્ધ વિહારધામ, અને દર 10 થી 12 કિલોમીટર ઉપર આવા વિહારધામ બની જાય. સમણ ભગવંતોની અદ્ભુત સેવા થાય. એટલા માટે આ વખતે જન્મદિવસે વિહારધામ ઉત્સવ એનું એક મનમાં આયોજન વિચારેલું છે. જો ભગવાનની કૃપા વરસી, તમારા બધાનો સહકાર મળી ગયો, તો એક નવા એરિયાની અંદરમાં એક અદ્ભુત સરસ મજાના વિહારધામોની પરંપરા ખડી કરવી છે. વિહાર સુગમ થઈ જાય, મહાત્માઓનો સ્વાધ્યાય, સંયમ, સમણી, ભગવંતોની સુરક્ષાનો પણ પ્રશ્ન મોટો પસાર થઈ જાય. આ બધી ભાવનાને અનુલક્ષીને આ વખતે આ વિહારધામ ઉત્સવ મોકલ્યો છે. 2-3 દિવસ સુધી તમારી પાસે આ ઇમેજ આવતી રહેશે. એમાં હેનલભાઈ, હાર્દિકભાઈ, કિંજલભાઈ, આ બધા નંબર લખેલા છે. ઘણી વ્યક્તિઓના ફોન અમારા સેવક ભાઈ ઉપર આવે છે. પ્લીઝ તમે અમારો કોન્ટેક નહીં કરો. જે પણ તમારે રખાવવું છે, નાની મોટી કોઈ પણ રકમ, કોઈ પણ, અથવા તો ખાલી પૂછપરછ કરવી છે, તમે આ 3 યુવકોમાંથી કોઈનો પણ કરી શકશો. પોસ્ટરમાં બધાને નંબર આપેલા છે. બસ એ પ્રમાણે આગળ વધો. બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.